સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 63મા પાઠમાં શીખ્યા હતા કે અનન્ય ભક્તિનો અર્થ છે અનેકમાં એક જ દેવને નિહાળો. અનન્ય ભક્તિનો શું અર્થ છે કે અનેકમાં એક જ દેવને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે. આપણે બધામાં પ્રભુને નિહાળવાના છે. પ્રભુ સર્વવ્યાપક છે. જે સર્વમાં પ્રભુના દર્શન કરે તે ઉત્તમ વૈષ્ણવ છે. બીજું આપણે શીખ્યા હતા કે સૂર્યની પૂજાથી સારું આરોગ્ય મળે, શિવજીની પૂજાથી જ્ઞાન મળે. સૂર્યની પૂજાથી સારું આરોગ્ય મળે, શિવજીની પૂજાથી જ્ઞાન મળે, માતાજીની પૂજાથી સંપત્તિ મળે. હવે બુદ્ધિ, શરીર, સંપત્તિ બધું છે, પણ શ્રી કૃષ્ણની સેવા ના કરીએ તો ના ચાલે. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને પ્રેમ વગર જ્ઞાન પણ શુષ્ક છે. પ્રેમ વગર જ્ઞાન પણ શુષ્ક છે. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે આપણી પાસે બુદ્ધિ હોય, શરીર સારું હોય, સંપત્તિ હોય, પણ શ્રી કૃષ્ણની સેવા ના કરીએ તો ના ચાલે. કારણ કે શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. દક્ષ પ્રજાપતિ દ્વારકાધીશની સેવા સ્મરણમાં તન્મય થયો હોય અને તે પછી તેણે શિવજીની પૂજા છોડી હોત તો ચાલત. સમજ્યા વૈષ્ણવ આમાં શું કહે છે? કે દક્ષ પ્રજાપતિ પેલા દ્વારકાધીશની સેવા સ્મરણમાં એકદમ તન્મય થયા હોત ને પછી એણે બીજા દેવોની પૂજા છોડી હોત તો ચાલત, પણ તેની અંદર વેર અને વાસના હતા. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કુભાવથી કરવામાં આવ્યો હતો એટલે તે યજ્ઞ પાપરૂપ થયો. દક્ષ એ જીવ છે, શિવજી એ સદગુરુ છે. દક્ષ એ જીવ છે, શિવજી એ સદગુરુ છે. શરીરને સાદું રાખો. શરીર એ ભસ્મ છે, એક મુઠ્ઠી રાખ છે, માટે તેને ખોટી રીતે શણગારવાનું અને લાડ કરવાનું છોડી દો. આ છે શિવજીનો ઉપદેશ. શિવજી શું ઉપદેશ આપે છે? કે શરીર ભસ્મ છે એટલે એને ખોટી રીતે શણગારવાનું ને લાડ કરવાનું છોડી દો, એવું શિવજી કહે છે. તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે. શરીરને શણગારવાનું છોડી દો. માનવનું જીવન તપ કરવા માટે છે. તપ ન કરે તેનું પતન થાય છે. તપને આપણે ઊંધું કરીએ તો શું થાય? પત. જે તપ ના કરે તેનું પતન થાય. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ભજન છે, ઈશ્વર ભજન છે. સંભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. બધામાં આપણે સંભાવ રાખવો જોઈએ, સદભાવ રાખવો જોઈએ, એ બધા સમજીએ છીએ, પણ એ ક્યારે સિદ્ધ થાય? એના માટે સત્સંગની જરૂર છે. સંભાવ સિદ્ધ થાય છે ત્યારે કે જ્યારે દરેક જડ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે. જ્યારે આપણને દરેક જડ અને ચેતનમાં ઈશ્વરની ભાવના થાય ત્યારે સદભાવ, સંભાવ સિદ્ધ થાય છે. માનવનો અવતાર પરમાત્માનું આરાધન કરવા માટે છે, તપ કરવા માટે છે. પશુઓ પણ ભોગ ભોગવે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં ભેદ શું? જે સુખ આપણને સંસારમાં મળે છે એવું સુખ પશુઓને પણ મળે છે. એમના પણ મેરેજ થાય છે, એમને પણ બચ્ચાઓ થાય છે, એમને બધું સુખ મળે છે, પણ આપણે ખાલી એ જ સુખ ભોગવીએ તો શું મતલબ? મનુષ્યને પ્રભુએ બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, પશુને નથી આપ્યું. આવતીકાલની ચિંતા મનુષ્ય કરે છે,
પશુ તો કરી જ નથી શકતા કે આવતીકાલનું શું. એ ચિંતા મનુષ્યને થાય છે. પશુઓ તપ કરી શકતા નથી, દેવો પણ તપ કરી શકતા નથી. જે દેવો છે એ પણ તપ નથી કરી શકતા. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે છે. તપશ્ચર્યાનો અધિકાર ખાલી મનુષ્યોને છે. તપશ્ચર્યાનો અધિકાર ખાલી મનુષ્યોને છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ચર્યા પણ કરી શકે છે. એટલે આપણે બધા ભોગ તો નથી જ છોડી શકતા, તો ભોગને વિવેકથી ભોગવવાનું અને તપશ્ચર્યા કરવી જોઈએ. મનુષ્ય જીવન તપ કરવા માટે છે. તપના અનેક પ્રકાર છે. હવે કેવી રીતે તપ કરવું જોઈએ? તપના અનેક પ્રકાર છે. દુઃખ સહન કરી સત્કર્મ કરે તેને તપ કહે છે. ઉપાસના કરવી એ તપ છે. અમાસ પૂર્ણિમાના દિવસોને પવિત્ર માન્યા છે, તે દિવસે ઉપવાસ કરવો. પરોપકારમાં શરીરને ઘસાવવું એ પણ તપ છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે. ગીતાજીમાં શું કહ્યું છે? ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. ગીતાજીમાં શું કહ્યું છે? ભાવ શુદ્ધિ, ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. ભાવ સંશુદ્ધિ એટલે શું? સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો તે તપ છે. સર્વમાં ઈશ્વર બિરાજેલા છે તેવો અનુભવ કરવો એ મહાન તપ છે. ભાવ સંશુદ્ધિથી એટલે અંતઃકરણની પવિત્રતાથી સદા સર્વદા હૃદયમાં શાંત અને પ્રસન્નતા રહેશે. આપણે ભાવ સંશુદ્ધિ હશે, સર્વમાં ઈશ્વરના દર્શન થતા હશે, તો આપણા હૃદયમાં હંમેશા શાંતિ અને પ્રસન્નતા રહેશે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. હજી બીજું કયું તપ છે? પ્રિય અને સત્ય બોલવું, સાચું બોલવું પણ સામે પ્રિય લાગે એવી રીતે બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ શરીર સંબંધીના તપ છે. સર્વમાં સદભાવ સંભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવા આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં આપણે સંભાવ રાખીશું તો મનમાં કામ નથી આવતો. એનાથી વિકાર અને વાસનાનો વિનાશ થાય છે. સર્વમાં સદભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે સફળ થાય છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરતા તેમાં શુદ્ધ ભાવ સંભાવ રાખ્યો નહીં, તેથી તેને સહન કરવું પડ્યું. યજ્ઞથી દક્ષનું કલ્યાણ થયું નહીં, કારણ તેને શિવજી પ્રત્યે કુભાવ રાખીને યજ્ઞ કર્યો. દક્ષે યજ્ઞમાં કુભાવ રાખ્યો કે હું શિવજીની પૂજા નહીં કરું, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઈ પ્રત્યે કુભાવ ન રાખો. ધર્મ સફળ થાય છે સદભાવથી. સદભાવ વગરનો દક્ષનો ધર્મ પણ અધર્મ બન્યો. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ્ય હરિહરનો અભેદ બતાવવાનું છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો આપણને કથા કહી, આ કથા કહી તો એનો ઉદ્દેશ્ય શું છે? કે હરિહરનો અભેદ બતાવવાનું. એટલે હરિહર એક જ છે એમ. આ શિવજી ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી છે. અધર્મના વંશથી તમે ચેતતા રહેજો. સ્કંદ ચોથા અધ્યાય 8ના પહેલા 5 શ્લોકમાં અધર્મના વંશજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે, કારણ પુણ્ય ન કરો તો કંઈ નહીં, પણ પાપ તો ન જ કરો. અધર્મની પત્નીનું નામ વૃષાદેવી. મિથ્યા ભાષણ કરવાની કુટેવ. ખાલી ખાલી આપણે બોલ્યા જ રાખીએ એ મિથ્યા ભાષણ કરવાની કુટેવ. તેમાંથી થયો દંભનો જન્મ. લોકોને વૈષ્ણવ કહેવડાવવાની ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર છે લોભ, અને લોભનો પુત્ર શું છે? ક્રોધ. ક્રોધની દુરુક્તિ એટલે કર્કશવાણી. ક્રોધની દુરુક્તિ એટલે કર્કશવાણી. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશવાણીમાં છે. દુર્યોધનનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો એટલે ભીમ બોલ્યો કે આંધળાનો પુત્ર આંધળો. દુર્યોધનને આ શબ્દથી આઘાત લાગ્યો એટલે મહાભારતનો આરંભ થયો. સીતાજીએ લક્ષ્મણજીને કર્કશવાણીમાં ઠપકો આપ્યો અને તેથી લક્ષ્મણજીને વિના ઈચ્છાએ મારી જ રાક્ષસના છળ કપટ ભર્યા શબ્દોની પાછળ જવું પડ્યું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને ઉઠાવી ગયો અને થયું રામાયણ શરૂ.
માટે કર્કશ વાણી કોઈ દિવસ બોલવી નહીં. આટલા દુર્ગુણોથી બચો તોય ઘણું છે. કર્કશ વાણીમાંથી થયો કળી. ખરાબ આપણે બોલીએ, કોઈને કર્કશ વાણી બોલીએ, એમાંથી થયો કળી. કળી એટલે કલહનું રૂપ તે કળી. જે કલહ કરાવે, કલહનું રૂપ તે કળી. ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ રાખવાનો ભાગવતનો ઉદ્દેશ્ય છે. ભાગવતનો ઉદ્દેશ્ય શું છે? કે આપણી ઇન્દ્રિયો છે એને હરિરસમાં તરબોળ રાખવાનું. નામદેવ દરજીનો ધંધો કરતા, ગોરા કુંભાર કુંભારકામનો ધંધો કરતા, સેનાનાવી હતા એ હજામનો ધંધો કરતા હતા. એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ જ્ઞાન મળેલું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. અર્થ પ્રકરણનો આરંભ થાય છે શાંતિ સંયમથી. અર્થ પ્રકરણનો આરંભ શેનાથી થાય છે? શાંતિ, સંયમ, સદાચારથી. સારા સંસ્કારથી મળે છે. સંપત્તિથી શાંતિ મળતી નથી. સંપત્તિ એટલે ધન હોય તો એનાથી શાંતિ મળતી નથી. સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી છે. આમાં ધ્રુવજીનું આખ્યાન આવે છે. ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. હવે આપણે ધ્રુવાખ્યાન શરૂ કરીએ છીએ. વૈષ્ણવો ધ્યાનથી સાંભળજો. ધ્રુવાખ્યાન. મૈત્રેયજી બોલ્યા, મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે. મનુ મહારાજને 2 પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. કોને 2 પુત્રો હતા? મનુ મહારાજને. કયા 2 પુત્રો હતા? પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંધમાં આવશે. ઉત્તાનપાદની કથા 4th સ્કંધમાં છે. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી. જે ઉત્તાનપાદ રાજા હતો એને 2 રાણીઓ હતી. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુનીતિ. હવે સુરુચિથી જે પુત્ર થયો તેનું નામ પડ્યું ઉત્તમ અને સુનીતિથી જે પુત્ર થયો તેનું નામ પડ્યું ધ્રુવ. ઉત્તાનપાદ. જીવ માત્ર ઉત્તાનપાદ છે. હરેક જીવ, આપણે પણ ઉત્તાનપાદ છે. માના પેટમાં રહેલો જીવ ઉત્તાનપાદ છે. જીવ જન્મે છે ત્યારે માથું પહેલા બહાર આવે છે, પગ પછી બહાર આવે છે. જેના પગ ઊંચા હતા પણ પાછળથી નીચા થયા તે ઉત્તાનપાદ. જેના પગ ઊંચે અને મસ્તક નીચે તે ઉત્તાનપાદ. જન્મ વખતે દરેકની આ જ સ્થિતિ હોય છે. જીવ માત્રને 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. આપણે જીવ માત્ર છે એટલે આપણે બધા ઉત્તાનપાદ. આપણને પણ 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. હવે મનુષ્ય માત્રને સુરુચિ વાલી લાગે છે. કેમ? આપણને જેમાં રુચિ હોય આપણને કરવું વાલું લાગે. એટલે હરેક મનુષ્ય માત્રને સુરુચિ વાલી લાગે છે. એટલે તે માનીતી રાણી. ઇન્દ્રિયો માંગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ. સુરુચિ એટલે શું? ઇન્દ્રિયો જે માંગે આપણે બધું ભોગવીએ એનું નામ સુરુચિ. સુરુચિ એટલે વાસના. આજકાલ સર્વને રુચિ જ વાલી લાગે છે. મનને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે. તે શાસ્ત્રને પૂછતો નથી. આપણા મનને જે ગમે એ જ આપણે કરીએ છીએ. આપણે શાસ્ત્રને પૂછતા નથી, ધર્મને પૂછતા નથી કે સંતોને પૂછતા નથી. રુચિ એટલે મનગમતી ઈચ્છા. રુચિ એટલે શું? મનગમતી ઈચ્છા. આપણે મન ગમે તે કરીએ છીએ. મન માંગે તે ભોગ ભોગવવા માટે આતુર બને તે સુરુચિનો દાસ છે. રુચિને આધીન થયો તેને નીતિ અળખામણી લાગે છે. હવે જેને આટલું ભોગ ભોગવવાની, જે મન ગમે ભોગ ભોગવવાની ઈચ્છા થતી હોય ને એ કરતું હોય તો એને નીતિ તો અળખામણી જ લાગે કે નીતિ જોવા જઈશું તો આ બધું તો આપણે કરી જ નહીં શકીએ. નીતિ ના પાડે તો પણ ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે વિષય તરફ દોડે છે. લૂલી માંગે તે લૂલીને આપશો નહીં. લૂલી એટલે જીભ. જીભ જે માંગે એને આપશો નહીં. ઘણાને સોપારી વિના ચાલતું નથી. સોપારી મર્યાદા પાડીને ખાય તો ઠીક છે, મર્યાદા બહાર ખાય તો તે સંયમ રાખી શકે નહીં. મનુષ્ય માત્રને સુનીતિ એટલે નીતિ વહાલી લાગતી નથી. એટલે તે અણમાનીતી રાણી થઈ. મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ ગમે છે. જીવ માત્રને નીતિ પ્રિય નથી, રુચિ પ્રિય છે. સદાચાર સંયમથી નીતિમય જીવન ગાળવું તેને ગમતું નથી. મનુષ્ય માત્રને
સદાચાર અને સંયમથી જે નીતિમય જીવન ગાળવું હોય તે તેને ગમતું નથી. જીવને વાસનાને આધીન થઈને વિલાસી જીવન ગાળવું ગમે છે. જીવ માત્રને નીતિના આધીન સદાચારી જીવન ગાળવું એ ગમતું નથી, પરંતુ વિલાસી સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. મનુષ્યને વિલાસી અને સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે. સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ. ઉત્ત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર. ઉત્તમનો અર્થ શું થયો? ઉત્ત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર. અંધકાર એ જ અજ્ઞાન. અંધકાર એ જ અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. જે સુરુચિમાં ફસાયો છે, વિલાસી જીવન ગાળે છે, તેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એ કોઈ ઈશ્વરને ઓળખી શકે નહીં. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય, વિલાસીને થતું નથી. ઈશ્વરનું જ્ઞાન કોને થાય? વિરક્ત હોય કોઈ એને થાય. વિલાસી જીવન ગાળતું હોય એને ના થાય. ગીતાજીને પૂછો કે કેવાને ઈશ્વરનું જ્ઞાન થાય છે? સત્વગુણ જેનો વધે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે અગાઉ જોયું હતું ને કે આપણામાં સત્વગુણ વધે તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અને સત્વગુણ શેનાથી વધે? સદાચારી સંયમી જીવન ગાળવાથી. શબ્દ જ્ઞાન તે જ્ઞાન નથી. ક્ષણિક સુખ તે ઉત્તમ. વિષયો ક્ષણિક જ ઉત્તમ સુખ આપે છે. તે ક્ષણિક વિષયાનંદ ઉત્તમ એ વિષયાનંદ છે. ઉત્તમ એ વિષયાનંદ છે. ઇન્દ્રિય અને વિષયોનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે. એ સુખ થતું નથી. સુખનો ભાસ થાય છે. દરાજ ખંજવાળવાથી સુખ મળતું નથી. તે સુખનો ભાસ માત્ર છે. કોઈને દરાજ થયું હોય, ખંજવાળવાથી એવું લાગે સુખ થાય છે, પણ એ ક્ષણિક સુખ છે. સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક એક ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ચેડ છૂટે છે. ડાહપણ આવે છે, પણ તે ટકતું નથી. ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ક્ષણિક સુખ મળે છે. ભોજન બહુ સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે. તેથી શું થાય? અર્જીણ થાય અને તે ઉપરથી 2-4 અન્ન પાચનની ગોળીઓ લેવી પડે. આવા વખતે રુચિ કહે છે કે તું ખા ને, પણ નીતિ શું કહેશે કે તું ખાવાનું બંધ કર. તેથી શંકરાચાર્ય સ્વામીએ આજ્ઞા કરી છે, સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. દૈવવશાત જે પ્રાપ્ત થાય તેથી સંતોષ માનો. જેનું ભોજન સારું હશે તેનાથી ભજન થશે નહીં. આપણે બહુ સારું સારું ખાઈશું તો આપણે આળસી થઈ જઈશું. એનાથી આપણું ભજન નહીં થાય. નીતિનું ફળ આરંભમાં કદાચ દુઃખ આપશે. નીતિ કહેશે કે આ નહીં કરવાનું, બહુ સારું ખાઈએ તો ભજન ના થાય, પણ આપણે તો ખાવું હોય. તો નીતિનું ફળ છે એ આરંભમાં આપણને દુઃખ આપશે, પણ પરિણામે તે સુખ આપશે. ત્યારે વિષયાનંદ પરિણામે બહુ દુઃખ આપશે. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે અને આનંદ કાયમ ટકે છે. જે નીતિને અધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે. સુનીતિથી ધ્રુવ મળશે. સુનીતિનું ફળ છે ધ્રુવ. તેથી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. ધ્રુવ એટલે શું? અવિનાશી, જેનો કદી નાશ નથી થતો. તે પદ અનંત સુખ બ્રહ્માનંદનો વિનાશ થતો નથી. તેથી તે ધ્રુવ નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી બને, અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને. ખ્યાલ આવ્યો? સુનીતિને એટલે નીતિને આધીન રહે તો સદાચારી બને, અને સુરુચિ એટલે જે ગમતું હોય એને આધીન રહે તો દુરાચારી બને છે. આ બે આનંદ તમારી પાસે મૂક્યા છે. એક વિષયાનંદ અને બીજો બ્રહ્માનંદ અથવા ભજનાનંદ. બ્રહ્માનંદે કહેવાય અથવા ભજનાનંદ કહેવાય, અને એક છે વિષયાનંદ. બેમાંથી તમે કોને પસંદ કરશો? ભજનાનંદ જ પસંદ કરવા જેવો છે. પહેલો ક્ષણિક સુખ આપે છે પણ પરિણામમાં દુઃખ આપે છે. બીજો શરૂઆતમાં એક ક્ષણ દુઃખ આપે છે પણ પરિણામે સુખ આપે છે. બે મિત્રો યાત્રા કરવા નીકળ્યા છે. એક મિત્રને એવી આદત
પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ ના આવે. હવે બે મિત્રો હતા, એ યાત્રા કરવા નીકળ્યા. તો એકને એવી આદત, પલંગ વગર ઊંઘ ના આવે, પલંગ સાથે તકિયો બધું જોઈએ. એટલે એણે બધું સાથે લીધું. એક જગ્યાએ મજૂર ના મળ્યો. મજૂર વગર આ બધું કોણ ઉપાડે? ભાઈએ પલંગ વગેરે સઘળો સામાન માથે ઉચક્યો. રસ્તામાં એક સજ્જન સામે મળ્યા. તેણે આ ભાઈની દશા જોઈને કહ્યું કે આ બોજ માથે ઉચક્યો છે, તેથી તમને કેટલો ત્રાસ પડે છે. પલંગ વગર યાત્રા કરો ને. પેલો મનુષ્ય જવાબ આપે છે કે ભલે બોજ ઉચકવો પડે, પણ રાત્રે સુવાની મજા આવે. રાત્રે આનંદ પડે છે, તેથી બધું માથે ઉચક્યું છે. રાત્રે શું આનંદ આવવાનો હતો? આજે આપણે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે સમભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. આપણે બધામાં સમભાવ રાખવો જોઈએ, સદભાવ રાખવો જોઈએ, તો એના માટે સત્સંગની જરૂર છે. સમભાવ સિદ્ધ થાય છે ત્યારે કે જ્યારે દરેક જળ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે. પશુઓ તપ કરી શકતા નથી, દેવો પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્ય ભોગ ભોગવી શકે છે. જે દેવો છે એ પુણ્યનો ભોગ ભોગવી શકે છે, પણ તપશ્ચર્યા કરી શકતા નથી. તપશ્ચર્યાનો અધિકાર ખાલી મનુષ્યને છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ચર્યા પણ કરી શકે છે. ગીતામાં કહ્યું છે કે મોટામાં મોટું તપ શું છે? ભાવ સંશુદ્ધિ. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ મોટામાં મોટું તપ છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ્ય શું છે? હરિહરનો અભેદ બતાવવાનો છે. એટલે હરિહરમાં કોઈ ભેદ નથી એ બતાવવાનો ઉદ્દેશ્ય દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ્ય છે. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.